રાજકોટમાં ગુર્જર સુતાર જ્ઞાતિ દ્વારા કૃષ્ણ જન્માષ્ટમીની ભવ્ય ઉજવણી. રાજકોટ ધાર્મિક અને સાંસ્કૃતિક વારસાનું જતન કરતા રાજકોટની શ્રી ગુર્જર સુતાર જ્ઞાતિએ ગઈકાલે રાત્રે કૃષ્ણ જન્માષ્ટમીની ભવ્ય ઉજવણી કરી હતી. દિવાનપરા ખાતે આવેલા શ્રી વિશ્વકર્મા પ્રભુજી મંદિરમાં યોજાયેલા આ ઉત્સવમાં મોટી સંખ્યામાં જ્ઞાતિના સભ્યો અને ભક્તો જોડાયા હતા. મધ્યરાત્રિએ 12 વાગ્યાના ટકોરે ભગવાન શ્રીકૃષ્ણનો જન્મ થતાં જ મંદિર નંદઘેર આનંદ ભયો, જય કનૈયા લાલ કીના જય ઘોષથી ગુંજી ઉઠ્યું હતું. આ પ્રસંગને વધુ ખાસ બનાવવા માટે જ્ઞાતિ દ્વારા કૃષ્ણ જન્મની એક સુંદર ઝાંખી રજૂ કરવામાં આવી હતી, જેણે સૌના મન મોહી લીધા. આ ઉજવણીનું મુખ્ય આકર્ષણ હતું જીવંત પાત્રો દ્વારા ભજવવામાં આવેલી નાટિકા. આ નાટિકામાં તુષારભાઈ બદ્રકિયાએ વાસુદેવની ભૂમિકા ભજવી હતી અને બાળકૃષ્ણને લઈને યમુના નદી પાર કરી ગોકુળ પહોંચાડવાનું દ્રશ્ય ભાવપૂર્ણ રીતે રજૂ કર્યું હતું. હાથમાં ટોપલીમાં સૂતેલા નાનકડા બાળક ધ્યેય બદ્રકિયાએ બાળકૃષ્ણ બનીને સૌના દિલ જીતી લીધા. યશોદા મૈયાની ભૂમિકા ખુશ્બુબેન તુષારભાઈ બદ્રકિયાએ ભજવી, જેમણે બાળકૃષ્ણની આરતી ઉતારી. આ દ્રશ્યો એટલા જીવંત હતા કે જાણે આખું વાતાવરણ દ્વાપરયુગમાં પહોંચી ગયું હોય તેવો અનુભવ થયો. આ ઉત્સવમાં સમાજના વડીલો, યુવાનો અને બાળકો સૌએ ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો. આ આયોજનને સફળ બનાવવા માટે શ્રી ગુર્જર સુતાર જ્ઞાતિ રાજકોટના કમિટી મેમ્બરોએ સઘન મહેનત કરી હતી. ઉજવણીના અંતે સૌ ભક્તોએ કૃષ્ણની આરતી ઉતારી અને મહાપ્રસાદનો લાભ લીધો. આ ભવ્ય આયોજન દ્વારા જ્ઞાતિએ માત્ર એક ધાર્મિક પર્વની ઉજવણી જ નહીં, પરંતુ પોતાની સંસ્કૃતિ અને પરંપરાને નવી પેઢી સુધી પહોંચાડવાનો એક પ્રશંસનીય પ્રયાસ પણ કર્યો. આ પ્રસંગ સમાજની એકતા અને શ્રદ્ધાનું પ્રતીક બની રહ્યો.